કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? ચાલો ત્યારે ફરીથી આપણે ભણવા માટે તૈયાર થઈ જઈએ. આપણે આગળના લેક્ચરમાં જોયેલું કે સુરેખ સહસંબંધાંકના દાખલાઓ કઈ રીતે ગણાય છે. અત્યાર સુધીના તમામ દાખલાઓનો તમે જો યુટ્યુબ પર અભ્યાસ કર્યો હશે તો તમે એટલું તો સમજી શક્યા હશો કે જો આ પ્રકરણમાં તમને સૂત્ર સારી રીતે આવડતા હોય તો પ્રકરણનો એક પણ દાખલો તમને મુશ્કેલ પડે તેમ નથી. એ જ પ્રક્રિયાને આગળ વધારતા આજે આપણે તમારા પ્રકરણ 2ના બીજા દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો ત્યારે આંકડાશાસ્ત્ર વિષય તમારું ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધાંક અને તેનો સ્વાધ્યાય 2 નો વિભાગ ઈ. ગઈ વખતે આપણે એનો પહેલો દાખલો ગણેલો હતો. હવે હું બધા દાખલાઓ ન ગણાવતા એ દાખલાઓને કઈ રીતે ગણાશે તે તમને હિન્ટ આપું છું, એટલે કે તમને એક સમજ આપું છું. તમારે તે દાખલાઓને ખાલી ગણવાના છે. આગળની પ્રક્રિયાને જો તમે ફોલોઅપ કરશો તો આ બધા દાખલા ખૂબ સરળતાથી તમે ગણી શકો તેમ છો. એટલે વધારે ગણતા નહીં, પરંતુ તમે જાતે પ્રયત્ન કરો એ વધારે સારું છે. આપણે પહેલો દાખલો ગણેલો હતો. દાખલા નંબર 2ની જો વાત કરીએ તો દાખલા નંબર 2માં એવું કહ્યું છે કે તમારે કાલ્પીય અસરની મદદથી આર શોધવાનો છે. હવે તમે જોઈ શકો છો કે તમને માનવ સંસાધન સંચાલનના ગુણ અને વ્યક્તિ વિકાસના ગુણ એ બે વસ્તુ આપેલી છે. તો માનવ સંસાધન વિકાસના જે ગુણ છે એને આપણે એક્સ કહીએ તો એક્સના તમામ અવલોકનનો સરવાળો આપણે કરવાનો છે. તમામ અવલોકનનો સરવાળો જો તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો 45 + 25 + 40 + 20 + 45 એટલે કે જવાબ આવે છે 175. એટલે કે સિગ્મા એક્સઆઈ તમારું 175 છે. અને એન એટલે કે તમને જે 5 એકમો આપ્યા છે એટલે ભાગ્યા 5 કરવાના, એટલે તમારો એક્સ બાર મળે છે 35. આ એક્સ બાર શોધવાની પ્રક્રિયા આપણે કરી. પછી વાયની વાત કરીએ તો વાયના તમામ અવલોકનનો સરવાળો, વાયના તમામ અવલોકનો જો હું તમારી સામે બોલું તો 47, 23, 17, 35 અને 48 છે. આ બધાનો સરવાળો તમારો આવે છે 170. એટલે કે સિગ્મા વાયઆઈ 170 છે અને એન 5 છે. એટલે તમારો વાય બાર આવે છે 34. મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને જે મધ્યક આવ્યા તે પૂર્ણાંક આવ્યા. બંને મધ્યક પૂર્ણાંક એટલે તમારે ગણતરી માટે આ પ્રમાણેના સ્ટેપ બનાવવા પડશે. એક્સ અને વાય તો તમને આપેલા જ છે. ત્યાર પછી પહેલું સ્ટેપ તમારે બનાવવાનું થશે એક્સ માઇનસ એક્સ બાર. ત્યાર પછી બનાવવાનું થશે વાય માઇનસ વાય બાર. ત્યાર પછી બનાવવાનું થશે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અને એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. આટલા તમારે બનાવવા પડે. આ બધાનો સરવાળો એ તમારું તારણ નીકળશે અને એ તારણ પરથી આરનું સૂત્ર તમારે મૂકવાનું થશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા પહેલા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. અને આ સૂત્રના આધારે તમારે આર શોધવાનો રહેશે. તો આ રીતે તમે બીજો દાખલો ગણી શકો છો. ત્રીજો દાખલો આપણે વિચારીએ તો દાખલા નંબર 3. તો દાખલા નંબર 3માં તમને ક્રમ આપેલા છે, એટલે કે આરએક્સ અને આરવાય આપેલા છે. પ્રિયલે આપેલો ક્રમ છે જેને આરએક્સ કહીશું, નિશીએ આપેલો ક્રમ છે એને આરવાય કહીશું. ત્યાર પછી તમારે ડી શોધવાનો છે. ડી એટલે આરએક્સ માઇનસ આરવાય થાય. ત્યાર પછી ડીનો સ્ક્વેર અને આનો સરવાળો થશે સિગ્મા ડી સ્ક્વેર. અને એ સિગ્મા ડી સ્ક્વેર જે આવે અને તમારા અવલોકનો જે આપેલા છે તે 7 છે. એટલે અહીંયા એન બરાબર 7 અને સિગ્મા ડી સ્ક્વેર તમે શોધેલો છે. આના આધારે તમે ક્રમાંક સહસંબંધનું સૂત્ર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા એન સ્ક્વેર માઇનસ 1 મૂકીને સહસંબંધાંક તમે શોધી શકો તેમ છો. એટલે કે ત્રીજો દાખલો પણ તમે સરળતાથી ગણી શકો એમ છો. આ પ્રમાણે તમારે દરેક દાખલામાં જોવાનું છે કે જો તમને ક્રમ આપેલા હોય તો આરએક્સ અને આરવાય ગણવાના,
ક્રમ ના આપ્યા હોય તો આગળ આપણે સૂચના આપી છે કે સૌથી મોટી કિંમતને 1 નંબર આપવાનો, ત્યાર પછી વધતા નંબર આપતા જવાનું. એ પ્રમાણે તમારે ચોથો દાખલો ગણવાનો છે કે જેમાં તમારે એક્સ અને વાયને ક્રમ આપવાનો છે અને પછી આ ક્રમાંક સહસંબંધનું સૂત્ર વાપરવાનું છે. એવી રીતે પાંચમો દાખલો છે, એમાં પણ ક્રમાંક સહસંબંધાંક છે. એ પણ એકદમ સિમ્પલ દાખલો છે. છઠ્ઠો દાખલો પણ સીધો ક્રમ જ આપી દીધો છે કે પ્રથમ પરીક્ષાનો ક્રમ અને દ્વિતીય પરીક્ષાનો ક્રમ. તો એ પ્રમાણે તમારે પ્રથમ અને દ્વિતીય પરીક્ષાનો ક્રમ આપ્યો છે એટલે RX પ્રથમ પરીક્ષા માટે કહેવાય, દ્વિતીય પરીક્ષા માટે RY કહેવાય. પછી તમારે ડી શોધવાનો અને ડીનો વર્ગ કરીને દાખલો ગણવાનો. તો આ પ્રમાણે તમે વિભાગ ઈને સરસ રીતે ગણી શકો તેમ છો. સ્વપ્રયત્ન કરજો એટલે તમને વધારે સારી રીતે સમજ પડશે. હવે આપણે વિભાગ એફની વાત કરીએ. તો વિભાગ એફની અંદર મિત્રો તમને પહેલો દાખલો આપેલો છે જેમાં તમને કાલ્પનિક રીતે સહસંબંધાંક શોધવાનો કહ્યો છે. દાખલો એકદમ સરળ છે. પહેલાં એક્સ બાર ને વાય બાર શોધવાના છે. જો તે પૂર્ણાંક આવે તો એક્સ માઇનસ એક્સ બારની રીત, અપૂર્ણાંક આવે તો યુ ને વીને ધારવાના અને દાખલો તમારે ગણવાનો છે. આગળ એક દાખલો ગણીએ આપણે. એના પછીનો બીજો દાખલો છે, ગણવાનો પ્રયત્ન કરું છું, તમારે ધ્યાનમાં રાખવાનો છે. દાખલા નંબર 2. મોટા શહેરના 6 બાળકોએ વિડીયો ગેમ્સ રમવામાં ગાળેલા અઠવાડિયામાં. હવે અહીંયા તમને 6 બાળકો આપેલા છે એટલે કે n બરાબર 6 છે. 6 બાળકોની માહિતી છે એટલે n બરાબર 6 છે. પહેલાં અહીંયા કલાકોની માહિતી આપી છે. અઠવાડિયાના ગાળેલા કલાકો છે જેને એક્સ કહેવાશે. ત્યાર પછી પરીક્ષામાં મેળવેલા મૂલ્યાંકન ગુણ છે એટલે ગુણને આપણે વાય કહીશું. તો એક્સ અને વાય તમે એક્સની માહિતી વિચારી તો પહેલામાં 43 છે, ત્યાર પછી 47 છે, 45, 50, 40 અને 51. વાયની વાત કરીએ આપણે તો 5.2 છે, 4.9 છે, 5.0 છે, 4.7 છે, 5.4 છે અને 4.10 છે એટલે 4.3 છે. તો આ પ્રમાણે તમને કિંમતો આપેલી છે. તો હવે આપણે તમે માહિતીને જોઈ શકો તો આનો પહેલાં સરવાળો કરવાનો છે. સરવાળો કરવા જઈએ તો એક્સનો સરવાળો 276 આવે છે અને વાયનો સરવાળો આપણે કરીએ તો 29.5 આવે છે. એક્સ અને વાયનો સરવાળો કર્યો. હવે એક્સ બાર ને વાય બાર શોધીએ તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન કરીએ તો 276 ભાગ્યા 6 છે એટલે તમારો એક્સ બાર આવે છે 46. એટલે એક્સ બાર આવ્યો 46. વાય બારની વાત કરીએ તો સિગ્મા વાયઆઈ અપોન એન કરીએ તો 29.5 ભાગ્યા 6 કરીએ તો જવાબ આવે છે 4.9. હવે આ કિંમતો જે છે એ જ કિંમતોને આપણે આની અંદરથી બાદ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે યુ વિચારીશું. એટલે અહીંયા 46ના બદલે હું કોઈ પણ એક કિંમત ધારું છું. તો યુ શોધવા માટે એક્સ માઇનસ એ વિચારું તો મેં 45 ધાર્યા છે. મિત્રો કોઈ પણ કિંમત ધારી શકાય છે. ધારણા કરતી વખતે એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મોટામાં મોટી કિંમત 51 છે, નાનામાં નાની કિંમત 40 છે. તો 40 અને 51ની વચ્ચેની કોઈ પણ કિંમત તમે ધારી શકો છો. મેં અહીંયા 45 ધારીને દાખલો ગણ્યો છે. અને બીજું વી શોધવા માટે હું અહીંયા વાય માઇનસ 4.9 કરું છું એટલે કોઈ એક કિંમતને ધારું છું, પરંતુ પૂર્ણાંકમાં લાવવા માટે 0.1 વડે હું એને ભાગું છું એટલે મારી કિંમત મને સરળતાથી પૂર્ણાંકમાં મળશે. એટલે પહેલું પદ મને યુનું મળશે. એટલે કે દરેકમાંથી મારે 45 બાદ કરવાના છે. તો પહેલામાં 43માંથી 45 બાદ કરું તો -2, તેવી રીતે 2 આવશે, ત્યાર પછી 0, 5, -5 અને 6 આવશે. અને આનું ટોટલ જો હું કરવા જાઉં તો ટોટલ આવે છે 6. એવી રીતે મને વી મળશે. વી માટે શું કરવાનું છે? 5.2માંથી 4.9 બાદ કરવાના છે અને જે કિંમત આવે એને 0.1 વડે ભાગવાના છે. તો સૌથી પહેલી કિંમત મારી 3 આવશે, ત્યાર પછી 0 આવશે, ત્યારબાદ 1 આવશે, -2 આવશે. એટલે કે બધી કિંમતો પૂર્ણાંકમાં આવે અને -6 આવશે. અને આનું જે પરિણામ આવશે તે 1 આવશે. તો આ રીતે મેં વી શોધ્યો છે. હવે આપણી જરૂરિયાત પ્રમાણે યુનો વર્ગ કરવાનો છે.
તો યુનો વર્ગ થશે 2નો વર્ગ 4, ફરીથી 4, 0, 25, 25 અને 36 અને એનો સરવાળો થશે 94. ત્યાર પછી મારી જરૂરિયાતમાં છે v². vનો સ્ક્વેર એટલે 3નો વર્ગ 9, 0, 1, 4, 25 અને 36. એનો પણ સરવાળો આવશે 75. હવે યુ અને વીનો મારે ગુણાકાર કરવાનો છે. તો યુ અને વીનો ગુણાકાર હું કરીશ એટલે મને યુવી મળશે. પહેલામાં -6, 0, 0, -10, -25 અને -36 અને આ કિંમતનો સરવાળો આવશે -77. તો આ પ્રમાણે 5 કિંમતો શોધી છે. હવે હું એને તારણ તરીકે લખી દઉં તો આ રીતે તારણ નીકળશે. n બરાબર 6, સિગ્મા યુ બરાબર 6, સિગ્મા વી બરાબર 1, સિગ્મા યુ² બરાબર 94, સિગ્મા વી² બરાબર 75 અને સિગ્મા યુવી બરાબર -77. તો આ પ્રમાણે મેં તારણ કાઢ્યું. હવે સહસંબંધાંક શોધવા માટેનું સૂત્ર મારે મૂકવાનું છે. હું અહીંયા સૂત્ર મૂકીશ. કાલ્પ્યસનું સૂત્ર R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ભાગ્યા n સિગ્મા યુ² સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા વી² માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ પ્રમાણે મારે સૂત્ર મૂકવાનું છે. હવે જે કિંમતો મૂકેલી છે તેને આપણે ગોઠવીએ તો 6 -77 માઇનસ 6 અને 1નો ગુણાકાર, પહેલા વર્ગમૂળમાં 6, 94 માઇનસ 6નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં 6, 75 માઇનસ 1નો વર્ગ. સાદુરૂપ આપીએ તો -462, 6 ગુણ્યા -77, 462 -6. પહેલા વર્ગમૂળનું સાદુરૂપ આપીએ તો 6નો વર્ગ 36 થશે અને તે 6 ગુણ્યા 94 કરીએ એટલે 564 -36 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 75 450 -1. બધી જ ગણતરી તમારે કેલ્ક્યુલેટરથી કરવાની છે. આગળ આપણે વિચારીએ, હજી સાદુરૂપ આપવાનું છે તો -468 થશે. 462 અને -6નો સરવાળો 468 થાય, પરંતુ માઇનસની નિશાની. પહેલા વર્ગમૂળમાં 528 અને બીજા વર્ગમૂળમાં 449. હવે 528 અને 449નો ગુણાકાર કરીએ તો 2,37,072 થશે. એટલે -468 ભાગ્યા 2,37,072. હવે 2,37,072નું વર્ગમૂળ કાઢીએ તો -468 ભાગ્યા 486.9004. 468 અને ભાગાકારમાં આવશે 486.9004. -468 ને 486 વડે જો ભાગીએ તો તમારો જવાબ આવે -0.9612. હવે 6 પછી 5 અને 5 કરતાં નાની કિંમત છે એટલે તમે R બરાબર સ્પષ્ટ રીતે લખી શકો છો -0.96 અને આ તમારો R છે. એટલે કે આ તમારો જવાબ આવ્યો. તો આ પ્રમાણે દાખલો તમારે મેં હમણાં યુવીની મેથડવાળો શીખવાડ્યો. આ રીતે દરેક મિત્રો તમારે ધ્યાન રાખવાનું કે જે કિંમતો 25 કરતાં મોટી છે તો પહેલાં x બાર ને y બાર શોધવાનો અને પછી તમારે ધારણા કરવાની યુ ને વીની અને યુવીની મેથડથી દાખલા ગણવાના છે. તે પ્રમાણે દાખલા નંબર 3 તમે ગણી શકો છો. દાખલા નંબર 4 તમે સરળતાથી ગણી શકો એમ છો. આગળ આપણે વિચારીએ તો દાખલા નંબર 5 પણ તમે સમજી શકો એમ છો. એમાં તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. ક્રમાંક સહસંબંધાંકમાં મિત્રો એવું ધ્યાન રાખવાનું કે એકને એકથી વધુ વખત અવલોકન આવતું હોય તો તમારે તે અવલોકનની પુનરાવર્તન થતી કિંમતને m તરીકે ગણતરી કરવાની અને CF શોધવાના. હવે બહુ જ અગત્યનો દાખલો છે દાખલા નંબર 7. તો હવે આપણે દાખલા નંબર 7 એટલે દાખલા નંબર 6 સુધીના તમારે જાતે ગણવાના છે. દાખલા નંબર 7ની જો વાત કરીએ, વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી પરીક્ષાની ઓનલાઈન છે
તે ઓનલાઈન પરીક્ષામાં નિદર્શમાં પસંદ થયેલ 5 વિદ્યાર્થીઓએ આપસૂજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડત ગુણ નીચે પ્રમાણે છે. તો જુઓ, તમને અહીંયા આપસૂજ આવડત આપેલી છે. આપસૂજ આવડતને આપણે એક્સ કહીએ. ત્યાર પછી ઇંગ્લિશની આવડત જે છે એને આપણે વાય કહીએ. તો બે માહિતી આપેલી છે. આપસૂજ આવડતને એક્સ તરીકે ઓળખવાના છે, ઇંગ્લિશની આવડતને વાય તરીકે શોધવાના છે. હવે તમને વિદ્યાર્થીઓ 5 આપેલા છે, એટલે કે n બરાબર 5 છે, એ આપણને ખ્યાલ આવશે. હવે જે માહિતી આપી છે તે અગત્યની છે. A, B, C, D અને E આ 5 વિદ્યાર્થીઓ છે. 5, 5, 5, 5 અને 5. મિત્રો 5, 5, 5 5 વખત આપેલા છે. પછી ઇંગ્લિશ બોલવાની આવડતમાં લખ્યું છે 2, -2, -2, 0 અને 2. હવે તમારે આના આધારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. ક્રમાંક સહસંબંધાંકમાં તમારે ક્રમ આપવો પડે. ક્રમ આપતી વખતે અહીંયા તમારે પહેલું પદ બનાવવાનું થશે RX, પરંતુ ક્રમ આપવા જઈએ તો એક્સની બધી જ કિંમતો 5 છે. તો આપણે નંબર કયો આપવો? કારણ કે અવલોકનો તો એક જ છે. તો હવે તમારે એની સરેરાશ કરવી પડે. તો અહીંયા સરેરાશ માટેની ગણતરી બતાવું છું. સરેરાશ આપણે જ્યારે નંબર આપવા જઈએ ત્યારે કયો નંબર આપીએ? 1, 2, 3, 4 અને 5. એટલે આપણે સરેરાશ આપવાની થશે 1 + 2 + 3 + 4 + 5 અને અવલોકનની સંખ્યા છે 5. એટલે 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. એટલે 15/5 એટલે આપણો ક્રમાંક આવશે 3. તો આ રીતે તમારે સરેરાશ x માટે થશે. તો x દરેક હશે. આ દાખલો એટલા માટે અગત્ય. હવે y ની વાત કરીએ તો y ના માટે સૌથી મોટી કિંમત 2 છે, તે 1 અને 2 વખત છે. તો 1 અને 2 એટલે 1 + 2 ભાગ્યા 2 એટલે 3/2 એટલે 1.5. એટલે સૌથી પહેલી કિંમત તમે RY ની આપી શકો 1.5, 1.5. એટલે કે તમારો 1 અને 2 નંબર નીકળી ગયો. હવે 3 નંબર આવશે. તો 3 નંબર 0 ને આવે. હવે -2 ને આવે. 4 અને 5 તો 4 + 5/2 એટલે 9/2 એટલે 4.5. તો હવે તમારે 4.5 અને 4.5 આ પ્રમાણે તમારે RY ના નંબર આપવા પડે. આ દાખલો ક્રમાંક આપવામાં ધ્યાન રાખવા માટે અગત્યનો છે, એટલે થોડું ધ્યાન રાખજો. હવે આના ઉપર આપણે D શોધીશું. D એટલે RX - RY. 3 માંથી 1.5 જાય એટલે 1.5 -1.5 -1.5 0 અને 1.5. ત્યાર પછી ડીનો વર્ગ. ડીનો વર્ગ થશે 2.25 2.25 2.25 0 અને 2.25 અને આનું ટોટલ થશે તમારું 9. હવે આપણે આ σD² શોધ્યો, જે તમારો આવ્યો 9. હવે આની અંદર પુનરાવર્તન થતી કિંમતો વધારે છે, તો તમારે CFની ગણતરી કરવી પડે. તો CFની ગણતરી માટેનું સૂત્ર છે m³ - m/12. સૌથી પહેલાં આપણે વિચારીએ તો 5 નંબર 5 વખત આવે છે. 5 નંબર 5 વખત આવે છે, એટલે એની ગણતરી માટે વિચારીએ તો બરાબર 5 મુકાશે. એટલે પહેલી ગણતરી થશે m³ - m/12 એટલે કે 5³ - 5/12. એટલે 5³ - 5/12 કરો એટલે 5³ થશે 125. એમાંથી 5 બાદ કરો એટલે 120. 120/12 એટલે તમારી કિંમત આવે 10. તો પહેલા 5 માટે 10 આવ્યા. હવે +2 નંબર 2 વખત આવે છે. 2 નંબર 2 વખત આવે છે, એટલે આપણે એને મૂકીએ તો 2³ - 2/12 એટલે 6/12 એટલે 0.5 આવે છે. ત્યાર પછી ત્રીજી વાત કરીએ તો -2 નંબર 2 વખત આવે છે. આ 3 ટેબલ તમારે ગણવા પડે.
-2 નંબર પણ 2 વખત આવે છે એટલે m બરાબર ફરીથી 2 મુકાશે. -2 મૂકવાના નથી, કેટલી વખત પુનરાવર્તન થાય છે તે m બરાબર મૂકવાના છે. એટલે 6/12 એટલે 0.5. એટલે કુલ આપણે જો CF જોવા જઈએ તો 10 વત્તા 0.5 વત્તા 0.5 એટલે 11 એ આ CFની કિંમત થઈ. એટલે CF બરાબર 11 આવે છે. આ પ્રમાણે તમારે આ દાખલાની ગણતરીઓ માટેના સ્ટેપ બનાવવાના થશે. હું ફરીથી તમને 5ના આંકડાની સમજ આપી દઉં. 5 નંબર 5 વખત આવે છે એટલે આપણે 5 1 2 3 4 5 નો સરવાળો ભાગ્યા 5 એટલે 15/5 બરાબર 3 એટલે RX દરેકનો 3 થશે. વાયની કિંમતમાં +2 2 વખત આવે છે એટલે એનો ક્રમાંક આપવાનો. 0 1 જ વખત આવે છે અને -2 2 વખત આવે છે એટલે એ પ્રમાણે તેની તમારે ગણતરી કરવાની રહેશે. હવે આ કિંમતોને આપણે મૂકવા જઈએ તો આપણું જે તારણ નીકળેલું છે એ તારણની અંદર n બરાબર તમારા 5 છે. સિગ્મા ડી સ્ક્વેર આપેલા છે 9 અને CF આપણને મળ્યા છે 11. આપણે ક્રમાંક સહસંબંધનું સૂત્ર મૂકીએ. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ભાગ્યા n સ્ક્વેર -1 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર 9 વત્તા 11 5 5નો વર્ગ 25 - 1 એટલે 25માંથી 1 જાય એટલે 24 આવે. 24 ગુણ્યા 5 કરો એટલે 120 આવે. 9 અને 11 20 20 ગુણ્યા 6 એટલે 120. 1 માઇનસ 120 ભાગ્યા 120 કરો એટલે 1 આવે. એટલે 1 - 1 કરો એટલે તમારો જવાબ 0 આવશે. એનો મતલબ કે આ સહસંબંધાંક 0 જવાબ ધરાવે છે, એટલે કે સહસંબંધ 0 છે. તો આ પ્રમાણે તમારે આ તારણ કાઢ્યું અને R બરાબર જવાબ શોધ્યો. એટલે આ દાખલો થોડો અગત્યનો હતો એટલે મેં તમને ગણાવ્યો. એના પછીનો દાખલો પણ થોડો માહિતી આપવામાં કોમ્પ્લિકેટેડ છે, પરંતુ જો તમે એને ધ્યાનથી રાખો તો તમને ખૂબ સરળતાથી આવડી જાય તેવો છે. દાખલા નંબર 8 આપણે વિચારીએ. એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુઓએ 6 નૃત્યકાર ABCD E અને F. મિત્રો અહીંયા 6 નૃત્યકાર આપેલા છે એટલે n બરાબર 6 છે ને જુદા જુદા ક્રમ આપેલા છે. હવે તમે જો પ્રશ્નને જુઓ તો પહેલા ક્રમ આપેલા છે 1 2 3 4 5 અને 6 અને 6 નૃત્યકારના નામ આપેલા છે A B C D E અને F. હવે એક નંબરની આગળ B અને F લખ્યું છે તો B એક માટે B અને F, એનો મતલબ એવો થયો કે પહેલા ગુરુએ B ને 1 નંબર આપ્યો છે અને બીજા ગુરુએ F ને 1 નંબર આપ્યો છે. આ પ્રમાણે તમારે વિચારવું પડે. 2 નંબરની વાત કરીએ તો પહેલા ગુરુએ F ને 2 નંબર આપ્યો છે અને બીજા ગુરુએ A ને 2 નંબર આપ્યો છે. એટલે મારે અહીંયા ટેબલ બનાવવાનું થાય તો પહેલાં આપણે નૃત્યકાર એટલે કે વ્યક્તિના નામ લખવાના A B C D E અને F. આ મેં પહેલાં ગ્રુપ વ્યક્તિઓના નામ લખ્યા. ત્યારબાદ આપણે વિચારીએ તો પહેલા ગુરુએ આપેલો ક્રમ, પહેલા ગુરુનો ક્રમ જેને આપણે RX કહીશું. ત્યાર પછી બીજા ગુરુનો ક્રમ જેને RY કહેવાય. ત્યાર પછી તમારે D શોધવાનો એટલે RX - RY કહેવાય અને એના પછી આપણે Dનો સ્ક્વેર શોધવાનો છે. તો આપણે વિચારીએ તો એક નંબર બીને આપ્યો છે પહેલાં, એટલે પહેલાંના બીની આગળ 1 નંબર આપવાનો અને બીજાના Fની આગળ 1 નંબર આપવાનો, એટલે વાયમાં એક F આગળ અપાશે. ત્યાર પછી 2 નંબર આપવાનો છે પહેલા ગુરુમાં Fને, તો પહેલા ગુરુમાં Fને 2 નંબર આપવાનો છે, બીજા ગુરુમાં Aની સામે 2 નંબર આપવાનો છે. ત્યાર પછી 3 નંબર A અને Cને, એટલે 3 નંબર Aને અને અહીંયા Cને, એટલે બીમાં C થશે. તો પછી 4 નંબર C અને B, તો C અને એટલે એને 4 નંબર આવશે, આ 4 નંબર આવશે. એટલે અહીંયા આપણે Cને આગળ જે છે એ 3 નંબર હતો એટલે આપણે 3 નંબર લખવાનો છે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે તમારે નંબર ગોઠવવાના છે. 5 નંબર D અને E ને આપ્યો છે એટલે Dની આગળ 5 નંબર લખવાનો છે, અહીંયા Eની આગળ 5 નંબર લખવાનો છે. 6 નંબર E અને Dને, તો 6 નંબર Eની આગળ અને 6 નંબર Dની આગળ લખવાનો છે.
અને આ પ્રમાણે તમારે ગુરુએ આપેલા ક્રમ RXY અને બીજા ગુરુએ આપેલા નંબર RY લખવાના છે. હવે પ્રક્રિયા સરળ છે. હવે તમારે ડી શોધવાનું છે. 3માંથી 2 જશે એટલે 1, એ રીતે -3, 1, -1, 1 અને 1. એનો વર્ગ કરીએ તો 1, 9, 1, 1, 1 અને 1. ટોટલ આવશે 14. એટલે કે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 14 થયા. તમારી પાસે તારણ જો કાઢવામાં આવે તો n બરાબર 6 છે અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 14 છે. આ બે માહિતીને તમારે r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર -1 સૂત્રમાં મૂકીને દાખલાનો જવાબ તમારે શોધવાનો છે. હું તમને જવાબ આપું છું. જવાબ તમારો 0.6 આવશે. આ સૂત્રમાં આ બે માહિતીઓ મૂકીને તમારે ગણતરી કરવાની છે. મિત્રો, ગણતરી મેં તમને સમજાવી. એની કેલ્ક્યુલેટરના સમજૂતી તમે જાતે કરશો તો તમને થોડી પ્રેક્ટિસ થશે, પરંતુ આ કઈ રીતે ક્રમ આપ્યા એ તમારે ચાર્ટ ઉપરથી ખબર પડશે અને એ તમારે ગણવાના રહે છે. હવે એક અગત્યનો દાખલો છે કે જેની અંદર અવલોકનની જોડ ખોટી લેવાઈ ગઈ છે. એ દાખલો ખૂબ અગત્યનો છે, એટલે મારે તે તમને ગણાવવાનો છે. દાખલા નંબર 9. બે ચલ ફુગાવો, એટલે ફુગાવો જે આપ્યો છે એને આપણે x કહીશું અને વ્યાજ દર જેને આપણે y કહીશું. ફુગાવો x અને વ્યાજ દર y વચ્ચેની માહિતી તમને આપેલી છે. માહિતીમાં કિંમત આપી છે n બરાબર 50, સિગ્મા x બરાબર 50, સિગ્મા y બરાબર 300, સિગ્મા xનો સ્ક્વેર બરાબર 5450, સિગ્મા y સ્ક્વેર બરાબર 2000 અને સિગ્મા xy બરાબર 3090. આ માહિતી તમને આપેલી છે. પછી એવું લખ્યું છે, પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકનની જોડ 10 અને 6 ભૂલથી વધારે લેવાઈ ગઈ છે. એક અવલોકન 10 અને 6 એટલે x બરાબર 10 અને y બરાબર 6 એ ભૂલથી વધુ લેવાય છે. તો તેને દૂર કરીને સાચી કિંમત શોધો. તો સાચી આરની કિંમત શોધવાની છે. મિત્રો, હવે તમારે 50 અવલોકનમાં એક અવલોકન x અને y નું ખોટું લેવાઈ ગયું છે, તો એ અવલોકન બાદ કરવાનું છે. તમામ કિંમતો નવી શોધવાની છે અને પછી નવી કિંમતોના આધારે તમારે નવો r શોધવાનો છે. એટલે ગણતરી આ પ્રમાણે થશે. પહેલાં સાચી કિંમતો શોધવા માટેની ગણતરી કરીએ. n બરાબર 50 માઇનસ 1 એટલે કે ખોટા અવલોકનની જોડ. એટલે તમારો સાચો n આવશે 49. તો એની કિંમત તમને 49 સાચી મળી. એ પ્રમાણે આપણે વિચારીએ તો સિગ્મા x ખોટા 50 છે, એમાંથી 10 આપણે બાદ કરીએ તો 10 બાદ કરતાં આપણને સાચા સિગ્મા x મળશે 40. ત્યાર પછી 50ના બદલે 500 છે, તો 500 490. તો સિગ્મા x મળશે 490. હવે સિગ્મા y ની વાત કરીએ તો સિગ્મા y આપેલા છે 300, એમાંથી ખોટા 6 બાદ કરીએ એટલે તમને સિગ્મા y મળે છે 294. ત્યાર પછી સિગ્મા એક્સનો સ્ક્વેર. સિગ્મા એક્સનો સ્ક્વેર છે 5450 માઇનસ 10નો વર્ગ એટલે 5450 માઇનસ 100 એટલે તમારી સાચી કિંમત મળે છે 5350. એ પ્રમાણે સિગ્મા વાયનો સ્ક્વેર. સિગ્મા વાયનો સ્ક્વેર 2000 હતો, એમાંથી 6નો વર્ગ 36 આપણે બાદ કરીએ તો 2000 માઇનસ 36 એટલે તમારી સાચી કિંમત મળે છે 1964. અને સિગ્મા એક્સ વાય 3090 હતા, એમાંથી તમારે 10 અને 6નો ગુણાકાર બાદ કરવાનો છે એટલે 3090 માઇનસ 60
એટલે સાચી કિંમત મળી 3030। અને આ બધી સાચી કિંમતોને ધ્યાનમાં લઈને તમારે ગણતરી કરવાની છે અને એ ગણતરી માટે સૂત્ર મુકાશે R બરાબર n સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર। આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે। કિંમતો મૂકીએ આપણે। n એટલે 49, સિગ્મા એક્સ વાય એટલે 3030, સિગ્મા એક્સ છે 490, સિગ્મા વાય છે 294। ભાગાકારમાં પહેલા વર્ગમૂળમાં 49 5350 સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ 490નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં 49 સિગ્મા વાયનો સ્ક્વેર 1964 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે કે 294નો વર્ગ। હજી આપણે સાદુરૂપ આપીએ। ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે તમારે સાચી બધી જ કિંમતો શોધવાની છે અને શોધ્યા પછી તમારે તે સાચી કિંમતોને આ સૂત્રમાં મૂકવાના છે। આગળ આપણે જોઈએ 1,48,470 માઇનસ 1,44,060 પહેલા વર્ગમૂળમાં 2,62,150 માઇનસ 2,40,100 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 96,236 માઇનસ 86,436। આપણે બાદબાકી હજી આપ કરીને સાદુરૂપ લાવીએ તો ઉપર કિંમત આવે છે 4,410 ભાગ્યા પહેલા વર્ગમૂળમાં 22,050 અને બીજા વર્ગમૂળમાં 9,800। માત્ર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે। હવે 22,050 અને 9,800નો ટોટલ ગુણાકાર કરીએ તો 4,410 ભાગ્યા વર્ગમૂળમાં 21, 60, 90,000। આનું આપણે સાદુરૂપ આપીએ તો 4,410 આનું વર્ગમૂળ કાઢતા વર્ગમૂળ આવે છે 14,700। 44 10 એટલે 4,410 ભાગ્યા 14,700 કરીએ તો તમારો જવાબ R બરાબર 0.3 આવે છે અને આ તમારો જવાબ છે। તો આ રીતે દાખલો ગણાશે। ત્યાર પછી બીજો એક દાખલો આપણે ગણીએ। ખ્યાલ આવી ગયો? દાખલા નંબર 8। દાખલા નંબર 8માં 11માં દાખલા નંબર 11 10 વ્યક્તિઓ મિત્રો n બરાબર 10 વ્યક્તિઓ દૈનિક કેલરી x લે છે અને તેમનું વજન y છે। એટલે અહીંયા આપણને કેલરી જે શબ્દ છે એના માટે x ધારવાનું છે અને વજન શબ્દ છે એના માટે y ધારવાનો છે। તેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક ક્રમાંક r 0.5 મળે છે। પાછળથી ખબર પડી કે x અને yના ચલના ક્રમાંકો વચ્ચેનો તફાવત 4ના બદલે 2 લેવાયો છે। એટલે કે ડીની ખોટી કિંમત તમે 2 લખી છે જ્યારે ડીની સાચી કિંમત 4 હતી। એટલે કે 4ના બદલે તમે 2 લખ્યા છે અને હવે તમારે સુધારીને r શોધવાનો છે। તો સૌથી પહેલાં તમારે સિગ્મા ડી સ્ક્વેર શોધવો પડે અને સિગ્મા ડી સ્ક્વેર શોધવા માટે તમારે પહેલાં આ પ્રમાણે ગણતરી કરવી પડશે। અહીંયા હું સૂત્ર લખું છું R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર -1। R આપણને 0.5 આપેલા છે એટલે કે અહીંયા R બરાબર 0.5 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આપણને ખબર નથી અને n 10 આપ્યા છે। 10 એટલે 10નો વર્ગ 100 - 1। હવે વધારે સાદુરૂપ આપવા જઈએ તો
0.5 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા 190 આવે. આ પદની આગળ માઇનસ નિશાની છે, સામે આવશે તો પ્લસ થશે. 0.5 પ્લસ છે, સામે આવે તો માઇનસ થાય. એટલે આપણે આ કિંમત આવી રીતે લખી શકીએ 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા 990 બરાબર 1 માઇનસ 0.5. ફરીથી સાદુરૂપ આપીએ તો 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા 990 બરાબર 0.5. હવે મારે સિગ્મા ડી સ્ક્વેર એકલા રાખવા છે, તો આ 990 અહીંયા ગુણાકારમાં થશે અને 6 ભાગાકારમાં જશે. એટલે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 990 ભાગ્યા 6. એટલે કે આપણું પરિણામ આવશે 66. આર બરાબર 0.6 છે. મિત્રો અહીંયા પહેલાંથી થોડી શાબ્દિક ભૂલ છે, તો 0.6 છે. તો 0.6 થોડો સુધારો કરી લેજો. આ 0.6 ગુણ્યા 990 ભાગ્યા 6. એટલે કિંમત આપણને મળશે 66. એટલે આ કિંમત 0.4 આવે. એટલે 0.4 ગુણ્યા 990 ભાગ્યા 6. એટલે કિંમત આપણને મળશે 66. લખવામાં થોડી ભૂલ થઈ હતી, પણ વિચારી લેજો કે આ 0.4 આવે છે અને એ પ્રમાણે 66 આવે છે. આ આપણને સિગ્મા ડી સ્ક્વેરની ખોટી કિંમત મળી. હવે આપણે સાચી કિંમત શોધવાની છે. તો હવે પછીની ગણતરી થશે સાચા સિગ્મા સ્ક્વેર બરાબર 66 માઇનસ ખોટી કિંમતનો વર્ગ, એટલે કે ખોટા ડીનો વર્ગ માઇનસ અને ખોટા ડીનો વર્ગ પ્લસ કરવાનો. એટલે કે 66 માઇનસ ખોટી કિંમત છે 2, 2નો વર્ગ બાદ કરો, સાચી કિંમત છે 4, 4નો વર્ગ ઉમેરો. 66 માઇનસ 4 વત્તા 16. આપણું પરિણામ આવશે 78. આ સાચો સિગ્મા ડી સ્ક્વેર મળ્યો. અને આ સાચા સિગ્મા ડી સ્ક્વેરનો ઉપયોગ કરીને હવે આપણે દાખલો ગણવાનો છે. તો તારણ કાઢીએ તો તારણ હજી આ પ્રમાણે નીકળશે કે n બરાબર 10 છે અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 78 છે. અને હવે આપણે ક્રમાંક સહસંબંધનું સૂત્ર r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ 1 1 માઇનસ 6 78 10 10નો વર્ગ 100 માઇનસ 1. એટલે કે 1 માઇનસ 6 ગુણ્યા 78 કરીએ તો 468 ભાગ્યા 990. તો 468 ભાગ્યા 990 આપણે કરીએ તો તમારી કિંમત આવશે 1 માઇનસ 0.4727. એકમાંથી 0.4727 બાદ કરીએ તો કિંમત આવે 0.5273. 2 પછી 5 અને 5 કરતાં મોટી કિંમત છે. r બરાબર 0.53. અને આ તમારો જવાબ છે. તો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. હવે એક છેલ્લો દાખલો હું ગણાવી દઉં અને તમારું ચેપ્ટર પૂરું થાય છે. ધ્યાન રાખજો, આ છેલ્લો દાખલો છે તમારા ચેપ્ટરનો છેલ્લો દાખલો. એમાં એટલે કે દાખલા નંબર 12, 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x, n બરાબર 10. આરોગ્યનો આંક જેને આપણે કહીએ અને આયુષ્ય જેને આપણે y કહીએ ની માહિતી મેળવવામાં આવી. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે, એટલે જુઓ તમને અહીંયા ક્રમાંક સહસંબંધાંક કયો છે. એટલે ક્રમાંક r માટે આ ગણતરી કરેલી છે. માહિતીને ક્રમ આપવામાં આવે છે. બધા ક્રમના તફાવતોના વર્ગોનો સરવાળો, ગુજરાતીમાં પહેલાં લખ્યું છે ક્રમોના તફાવતોના વર્ગનો સરવાળો, એટલે કે સિગ્મા ડી સ્ક્વેર 42.5 આપેલા છે. એટલે તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સંકેતમાં વિચારીએ તો rx માઇનસ ryનો સ્ક્વેર, એટલે કે ડીનો વર્ગ, એનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર 42.5 આપેલા છે. આરોગ્ય આંક 70 3 વખત આવે છે. જુઓ અહીંયા એવું લખ્યું છે કે 70 આંક 3 વખત આવે છે. એનો મતલબ કે m બરાબર 3 છે. અને
45 અપેક્ષિત આયુષ્ય 45 બે વખત પુનરાવર્તન થાય છે અને 45 આંક બે વખત આવે છે, એટલે કે m બરાબર 2 છે. તો તમારે આ માહિતી પરથી ક્રમાંક r શોધવાનો છે. એનો મતલબ એવો થયો કે અમુક અવલોકન એકથી વધારે વખત પુનરાવર્તન થાય છે, તો આપણે m શોધવો પડશે. પહેલાં 70 માટે m વિચારીએ, m બરાબર 3 લેવાના છે. સૂત્ર આપણું બનશે m ઘન માઇનસ m ભાગ્યા 12, એટલે કે 3નો ઘન માઇનસ 3 ભાગ્યા 12, એટલે કે તમારી કિંમત આવશે 2. 27 માઇનસ 3 એટલે 24, 24 ભાગ્યા 12 એટલે 2. અને 45 માટે m બરાબર 2, એટલે કે 2નો ઘન માઇનસ 2 ભાગ્યા 12, કિંમત આવે 0.5. અને આ બંનેનો સરવાળો થશે 2.5, જે તમારા CFની કિંમત આવી. હવે આપણે આ માહિતીને સિગ્મા ડી સ્ક્વેર અહીંયા મળી ગયો છે. n બરાબર આપણને 10 આપેલા છે અને CF આપણે શોધ્યા છે. એટલે હું 3નું તારણ કાઢું તો તારણ આ પ્રમાણે નીકળશે. n બરાબર 10, સિગ્મા ડી સ્ક્વેર 42.5 અને CF છે 2.5. હવે આપણે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ભાગ્યા n સ્ક્વેર -1. કિંમતો મૂકીએ તો સિગ્મા ડી સ્ક્વેર છે 42.5 વત્તા 2.5 ભાગ્યા 10, 10નો વર્ગ 100 - 1. ખ્યાલ આવી ગયો? આગળ આપણે હજી ગણતરી આપીએ તો 42.5 અને 2.5નું ટોટલ થશે 45, એટલે કે અહીંયા કિંમતો આવે 1 - 6 45, નીચે 990. 6 × 45 કરીએ તો 270 ભાગ્યા 990. 270 ભાગ્યા 990 કરીશું તો 0.2727 આવશે. એકમાંથી 0.2727 બાદ કરીએ તો જવાબ આવે 0.7273. 2 પછી 5 અને 5 કરતાં મોટા છે, એટલે r બરાબર 73. 0.73 એ તમારો જવાબ આવશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? આ પ્રમાણે તમારું સહસંબંધાંકનું પ્રકરણ પૂર્ણ થાય છે. બને ત્યાં સુધી બધા દાખલાઓ ગણાવવાનો પ્રયત્ન કર્યો છે. બધી જ રીતના દાખલાઓ આપણે ગણી ચૂક્યા છીએ. આ બધા જ વિડીયો લેક્ચરને જો તમે ખૂબ તીવ્રતાપૂર્વક અભ્યાસ કરશો અને તેનું નોટમાં પુનરાવર્તન કરતા રહેશો તો આ પ્રકરણમાં હું માનું છું તમને કોઈ પણ તકલીફ નહીં પડે. ભણતા રહેજો, ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો. તમારું ધોરણ 12 અગત્યનું વર્ષ છે, તેને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરશો તેવી જ મારી શુભેચ્છાઓ. અસ્તુ.